ગીર સોમનાથના કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોની કે જેને બિહારી કોલોની તરીકે ઓળખવામાં આવે છે, અહીં કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં બે મહિલા વચ્ચે ઝઘડો થતા એક મહિલાના પતિ દ્વારા પાડોશી મહિલા સંજુ કુમારી પર છરીના ઘા ઝીક્યાની ઘટના બની છે, જેમાં મહિલાને અમોજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબે મહિલાને મૃત જાહેર કરતા આ બાબતે કોડીનાર પોલીસ મૃતક મહિલા પતિની ફરિયાદ પરથી હત્યારા પતિ પત્નીની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 21/6/2024 રોજ કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંબુજા ફેક્ટરીની રેલવે કોલોનીમાં એક બનાવ બનેલો। રેલવે કોલોનીમાં અંબુજા ફેક્ટરીમાં કામ કરતા એના કર્મચારીઓ રહે છે, એમાં કચરો નાખવા બાબતે બે બહેનોને બોલાચાલી થયેલી, જેમાં એક બહેનનું નામ છે સંજુ કુમારી અને બીજી બહેનનું નામ છે ગુડિયા દેવી। એ બંને પડોશમાં રહે છે, બંને વચ્ચે બોલાચાલી કચરો નાખવા બાબતે થયેલી। આ વખતે ગુડિયા બેન જે છે, ગુડિયા દેવી, એમના પતિ ઘરે હાજર હતા। આ બોલાચાલી દરમિયાન એમને ગુડિયા દેવી અને મરણ જનાર સંજુ કુમારી વચ્ચે જે બોલાચાલી થતી હતી એ દરમિયાન આ ગુડિયા દેવીના પતિ ઘરે હાજર હોય તેઓ ઉશ્કેરાઈ અને ઘરમાંથી સરી લઈ આવી અને આ સંજુ કુમારીને શરીરના ઉપરથી ઘા ડાબી બાજુ છાતીના ભાગે અને હાથે ઉપર શરીરના ઘા મારેલા, જેથી આ સંજુ કુમારી એમનું મૃત્યુ થયેલું છે। એ બાબતે સંજુ કુમારીના પતિ હેમંત કુમાર યાદવની ફરિયાદ આધારે કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપી બંને પતિ પત્ની ગુડિયા દેવી અને એના પતિ વિદ્યાસાગર વર્માને રાઉન્ડ અપ કરેલા છે અને એની અટક કરવાની કાર્યવાહી હાલમાં કોડીનાર પીઆઈ શ્રી દ્વારા કરવામાં આવી રહી છે।